આ દુઃખો દૂર કરવા તે જે પ્રવૃત્તિ કરે તે પણ ધર્મ કહેવાય છે. આથી ધર્મની એક વ્યાખ્યા છે, દુઃખોની નિવૃત્તિ અને સુખોની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરો. આપણે બે તત્વના બનેલા છીએ, શરીર અને આત્મા. આપણી કેટલીક પ્રવૃત્તિઓ શરીર માટેની હોય છે, તે શરીર સાથે જોડાયેલી છે. એવી પ્રવૃત્તિઓને દેહ ધર્મ કહેવાય છે. જેમ કે ખાવું, પીવું, મનોરંજન મેળવવું, નોકરી ધંધો કરવો, કુટુંબ, ગામ અને દેશના કલ્યાણ માટે કાર્યો કરવા. આ બધી દેહની પ્રવૃત્તિ છે. આત્માની પ્રવૃત્તિ આપણે કરતા જ નથી. આપણા શરીરમાં આત્મા રહેલો છે. શરીર અને આત્માનો સંબંધ કાયમી નથી, માત્ર આ જન્મ પૂરતો. આ દેહને પછી બાળી નાખશે. એટલે જ ગીતાજીમાં કહ્યું છે, આત્મા હણાતો નથી, બળતો નથી, કપાતો નથી. આ દેહ તો આ જન્મ પૂરતો જ છે. હમણાં ગયા અડધો કલાકમાં તો બધાને ફોન થઈ જાય અને લોકો આવી જાય. જે દીકરો પણ પ્રેમ કરતો એમ કે, પપ્પા જલ્દી કરવું પડશો, નહીં તો વજન વધી જાય. અરર, વાત પૂરું. શરીર જે સુખો મેળવવા પ્રવૃત્તિ કરે તેને પ્રિય કહે છે. આત્મા પરલોકના સુખને ઝંખે છે. તેથી આત્મા સદા શ્રેયનો વિચાર કરે છે. આત્મા નિશ્ચય પરમાત્માની પ્રાપ્તિમાં છે. આથી પરમાત્માની પ્રાપ્તિ માટે જે પ્રવૃત્તિઓ કરવામાં આવે તેને આત્મધર્મ કહેવાય છે. આપણે ત્યાં ધર્મ શબ્દ મોટા ભાગે આત્મધર્મના અર્થમાં વપરાય છે. ટૂંકમાં ધર્મ એટલે પરમાત્માની શોધનો માર્ગ. એક જ વાક્યમાં આત્મા જાગૃતિ અને આત્મ ઉત્કર્ષ માટે સાધના આરાધનાનો માર્ગ, દિવ્ય આનંદ અને અલૌકિક સુખની શોધનો માર્ગ. હવે કાલે આવશે બીજો પ્રશ્ન, પૃથ્વી પર ધર્મની શરૂઆત ક્યારથી અને કેવી રીતે થઈ? દયારામભાઈના ચંદ્રાવલા. હિરણ્યકશિપુએ માગ્યું કે જળમાં કે સ્થળમાં કે ઊંચે કે નીચે કે ઘરમાં કે બહાર કે દિવસે કે રાત્રે મારું મોત ન થાય. તેને ખબર નથી પ્રભુ ઋષિરથ ધારણ કરીને મારો વધ કરશે. સંધ્યા સમયે ઉમરામાં ખોળામાં રાખીને મારા જીવનનો કોઈ અંત આણશે. અત્રે પ્રહલાદની રક્ષા કરવા પ્રભુએ આવું રૂપ ધારણ કરીને તેનો વધ કર્યો. ભક્તની રક્ષા પ્રભુ સ્વયં કરે છે. તો આપણે આપણી ચિંતા કરવાની જરૂર છે, તો કેટલી કરીએ છીએ. આને મારી આરામ કર્યું, હવે તો કેવું અપમાન કરે. પ્રભુ સર્વ સમર્થો હિ તત્વો નિશ્ચિતતા વ્રજે. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં. દરેકના કર્મોના સિદ્ધાંત પ્રમાણે દરેક જીવે છે. જેવું કરીએ એવું ભરીએ. આપણે હું તમને હેરાન કરું તો મને કરવાના જ છે. કંસ કોપાયમાન થઈને જે રાક્ષસોને વ્રજમાં મોકલતો તે કોઈ જેવા તેવા માયાવી બળવાન નહોતા. છતાં વ્રજવાસીઓની રક્ષા કરવા પ્રભુએ કોઈ રાક્ષસને પાછા જવા ન દીધો, તેનો નાશ કર્યો છે. પોતાના પ્રાણ શોષીને તેણે મરેલા બાળકોને પ્રભુએ પોતાનામાં સમાવી લીધા. દાવાનળ પાન કરી ગોપ ગાયોની રક્ષા કરી. કાલિંદીમાં ઝેર હતું તેથી ગોપ બાળકો બેશોદ બન્યા. તેમાંથી બધાને બચાવી લીધા, ઝેર નષ્ટ કર્યું. આવી રીતે ગાયો ગોપો બધાનો પ્રભુએ રક્ષણ કર્યું. આ છે 1000 હાથ વાળો, તેને 2 હાથ વાળો કંસ શું કરી શકવાનો હતો? વ્રજવાસી નિર્ભય હતા, કેમ કે પ્રભુ તેના રક્ષક. આપણા રક્ષક એ પ્રભુ જ છે.
પણ આપણને પ્રભુ પર પૂરો વિશ્વાસ નથી. કાંઈ થાય એટલે તરત પ્રભુ કે મેં હું ના. આજે જ એક વાક્ય વાંચો. તમારા જીવનમાં એવા પ્રસંગો બને અને તમે હલી જાઓ, કાં પ્રભુને છોડી દો અને કાં બધું પ્રભુ પર છોડી દો, કાં પ્રભુને છોડી દો અને કાં બધું પ્રભુ પર છોડી દો. આપણે બધું પ્રભુ પર છોડી દે, હવે એને છૂટકો જ. એને આપણું ધ્યાન રાખવું જ પડે, આપણી રક્ષા કરવી જ પડે. આપણને અન્યાય કરતા હોય એને ન્યાય કરવો જ પડે. બે હાથવાળો આપણું ક્યારેય ન બગાડી શકે. આપણા ઘરે આપણા માથે 1000 હાથવાળો બિરાજે. બોલો વલ્લભાથી શ્રી વલ્લભાથી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રી બ્રહ્મ રુદ્ર શેષાચ વિદેન્દ્રો કામ એવ ચ કામ પુત્રો નિરુચ્છ સૂર્ય ચંદ્રો બૃહસ્પતિ ધર્મ એશામ તથા ભાર્યા દક્ષાધ્યા મનસ્વત તથા મનોપુત્રાસ ઋષયો નારદ પર્વસ્ત તથા કશ્યપ સનકાદ્યાસ્ય વહનાદ્યાસ્યા સવ દેવતા ભરત કાર્તવિષ્યસ્ય વન્યાદ્યા ચક્રવર્તિન ગયશ્ચ લક્ષ્મણાધ્યાશ્ચ ત્રયો રોહિણી નંદન પ્રદ્યુમનો રૌકીમેણશ્ચ તત્પુત્રાચાનિરુદ્ધક નરપાલ્યુન ઇત્યાવા વિશેષાવેશિનો હરે. જ્યારે કાર્ય કરવું હોય ત્યારે તે કાર્ય કરવા ભગવાન જેના દેહમાં પ્રવેશ કરે તે ભગવાનના આવેશવાળા કહેવાય. હવે આપણે જાતા હોઈએ ને આ બાજુ ટ્રક આવતો હોય ને આ બાજુ બસ, બધાને રાડ ફાટી જાય. ગયા હિલાબેન આવીને કોક ધક્કો મારી દે. આવેશ અવતાર. દેવો નીચે પ્રમાણે છે: લક્ષ્મી, બ્રહ્મા, શંકર, શેષ, ગરુડ, ઇન્દ્ર, કામનો પુત્ર અનિરુદ્ધ, સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ, ધર્મ, એમની પત્નીઓ, દક્ષ વગેરે મનુઓ, તેમના પુત્રો ઋષિઓ, નારદ પર્વત ઋષિ, કશ્યપ, સનક, સનંદ, સનાતન અને સનત કુમાર એ 4 ભાઈઓ, અગ્નિ વગેરે દેવતાઓ, ભરત અને સહસ્ત્રાર્જુન, પૃથુ વગેરે ચક્રવર્તી રાજાઓ, ગય, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એ 3 ભાઈઓ, રોહિણીના પુત્ર બલભદ્ર, રૂક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમન, તેનો પુત્ર અનિરુદ્ધ, નર અર્જુન વગેરે. ભાગવતમાં નહીં જણાવેલા પણ પંચરાત્ર વગેરે શાસ્ત્રમાં જણાવેલા આવેશવાળાઓનો પણ આ અવતારોમાં સમાવેશ થાય. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને પ્રणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंदनाथ जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વિલાસ કાવને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ હરિના ચરણ કેરો ભરોસો, દઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. સાધન ઓર નહીં કલી में सासो होय निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. આજના ઉત્સવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી